જે નચાવે છે એને કોઈ જોતું નથી. પૈસા દઈ ખુરશી પર બેસી આમ ગોળાઈમાં ખોટતી હોય 25 જેટલી, પછી વળી એક સ્ટાઇલ અધર હોય એમાં 25 જેટલી ખોરશી હોય, એમ 200-250 ખુરશી હોય. બધાએ ટિકિટ લઈ અને બેસે. ધીમે ધીમે કરતાં કરતાં પડદો ખોલે. આમ કાંગરા વાળો પડદો હોય એ આમ ખોલે. ઢોરાય નહીં બેટા. હું હવે નહીં પીવું ચા હો બેટા. પડદો ખુલે. લાઇટનું એવું ફોક્સિંગ કર્યું હોય એ પડદાની પાછળ એક ટેબલ ઉપર સૂત્રધાર તમામ પૂતળાને ઉતારે. પૂતળા એટલા બધા એટ્રેક્શન એ બધાના મન એકાગ્ર થઈ જાય એમાં. ઘાઘરી જે પહેરાવી હોય એટલી મોટી પહેરાવી હોય કે પગ દેખાય નહીં. પછી 16 રામ પક્ષના કર્યા હોય અને 16 રાવણ પક્ષના. રાવણ પક્ષના બધાય બીજાને દુઃખ દેવા માટે ક્રિયા કરે અને રામવાળા બધાય બોલું કરે એનું ભલું કરે. એ માયલા દેવી સંપત્તિ, આસુરી સંપત્તિ. પણ જોવાવાળા બધાએ 250 ટિકિટ ખપી ગઈ હોય. હાઉસફુલના પાટિયા હોય. રંગલો ઉતરે, રંગલી ઉતરે અને ફાનસ લઈ લે. અશ્વ ઉપર બેહીને, હાથી ઉપર બેહીને, ગઢ ઉપર બેહીને, બીજા કોઈ વાહન ઉપર બેહીને હસ્તીદળ, પાયદળ, અશ્વદળ અને ઠકાઠક 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 લડાઈ ચાલુ થાય. પ્રેક્ષક છે એ પૂતળા જોવે છે. યા મહાપુરુષ કે તમે રામનો પક્ષ લેશો કે રાવણનો. 32 પૂતળા છે. સબકો નાચ નચાતા फिर भी नजर नहीं जो आता. ऐसी दुनिया को बनाने वाला कौन है? वही श्याम है, घनश्याम है. उमा दारू सिद्ध की नाही, सबई न चावत રામ ગુસાઈ. શંકર જેવાને નક્કી જે સોઈ હોય જો રામ રચી રાખા. કો કરી તર્ક બડા વૈ શાખા. જેના હાથમાં દોરા છે એને કોઈ જતું નથી. કોઈ કે રામના માણસો છે એ હારા છે, રાવણના હારા નથી. પણ એલા રાવણના માણસો હારા નથી છતાં દોર તો પાછળવાળાના હાથમાં છે અને રામના માણસો હારા છે એ બધાય પૂતળાનો દોર પણ પાછળવાળાના હાથમાં છે. જગત 2 વિભાગમાં વહેંચાયેલું છે. તમે એક સિક્કો મને આપી શકતા નથી. સિક્કો આપો છો તો 2 બાજુ તમે મને આપો છો. આખું જગત દ્વંદ્વમય છે, 2 વિભાગમાં વહેંચાયેલું.
સદગુરુનો બાળક એ ધ્યાન આઠે પોર રાખે છે. એને ખબર છે કે દરેકમાં કાર્યક્રમ શ્વાસને, જેના હાથમાં શ્વાસના જોર છે એના હાથમાં. બની બનાई सब उसकी बनती, खेल कुदरत का ऐसा है, जाके हुक्म से हले सब हिलना, वाकी प्यास का कौन प्यासी है, बनी बनाई सब उसकी बनती. બધો દોર એના હાથમાં છે. દાંત સવો કે દોર ન તૂટે એ છે અરજ અમારી. પણ ટિકિટ લઈને બેઠા હોય એ પૂતળા એવા ટેક્શન હોય કે એમાં પરવાઈ જાય. એ ઓલા પૂતળા એવું આમ કર્યું, એ ઓલા પૂતળા એવું આમ કર્યું, એ ઓલા પૂતળાએ આમ કર્યું, એ ઓલા પૂતળાએ આમ કર્યું. કોઈએ કાંઈ કર્યું નથી બાપા. કર્યું છે તો આ શ્વાસને હલાવે છે એને કર્યું છે. ઓહો, જે શ્વાસને હલાવે છે એ બધું કરી રહ્યો છે, બીજું કોઈ કાંઈ કરતું નથી. સબકો નાચન ચાહતા ફિર ભી નજર નહીં જો આતા, ऐसी दुनिया को बनाने वाला कौन है, वही श्याम है, घन श्याम है. એ જ શ્યામ છે, એ જ ઘન શ્યામ છે. એટલે સદગુરુના બાળક સિવાય દોર કોના હાથમાં છે એને બધા ભૂલે છે. ગોરધનભાઈ અજંતા આમ કરે છે, ભૂપેન્દ્રભાઈ આમ કરે છે, ભાર્ગવી આમ કરે છે, કુંદન આમ કરે છે, ધવલો આમ કરે છે, વીણા આમ કરે છે, ધારા આમ કરે છે. બાપા કે કોઈ કાંઈ કરતું નથી. કોફીરામ રેખા કીધું ગોધરભાઈ જગાડે આજે એ હોઈ ગયા હતા. થાયકા પાયકા હોઈ જાય ને બાપા. હું કાંઈ કાકી ન થાય, ઇન્દુબેન કાકી થાય. એટલે પણ બધાય કેવા છે કે એ કોના હાથમાં દોર છે તો કાંઈ નહીં. સબ કોઈ ચાહવત हम करता है, हाँ मुझसे तादी हम करता है, यही तो बड़ा अंदेशा है. कर ले દીકરા માર થાય તારાથી તો કાંઈ. હા હારી હું નીકળે બધું લઈને ફરસ તારે થાય તો कर ले. सब कोई चाहवत हम करता है, यही बड़ा अंदेशा है, अपना किया कछू नहीं होता. આદિ અનાદિ ઈચ્છા છે. આજકાલ ને આદિ અનાદિ છે એ રહેલું આવે છે, એ કરે એ થાય. કોઈ વ્યક્તિથી કાંઈ ન થાય. જૂની રાહ से हम चलते, हम के जहाँ के ત્યાં. અને કોઈ પુત્રો કાંઈ કરે છે. ધ્યાન મૂકી દઈશો તો પૂતળા જ ઘર જાય છે અને ગોળ અવગુણ ગાયા કરશો. ઓલા ગોળે ગાવાનું નથી, અવગુણે ગાવાનું નથી. અને ધ્યાન રાખવાનું દોર કોના હાથમાં છે. કોઈ આવીને આપણા વખાણ કરી જાય, કોઈ આવીને આપણને ટોચી જાય, અપમાન કરે, ઘોર ગાયરું વારી કરે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ગાયરું વારી કરે છે એનો દોર અને આપણા વખાણ કરે છે એનો દોર એના હાથમાં જ છે. તો એકથી રાગ નહીં થાય, દ્વેષ નહીં થાય. અને આઠે પર આનંદ. બળતર મહારાજની જય. કોણ બોલે છે હવે? હા બોલો બોલો બોલો.
જય ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं